તો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી દ્વારા શરૂ કરવામાં આવેલા ભારતીય બંધારણ લેક્ચર સિરીઝમાં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંસદની કાર્યવાહી, બરાબર, સંસદમાં લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી, પછી પ્રશ્નકાળ, બરાબર, અન્ય કાળોની ચર્ચા કરી, અડધા કલાકની ચર્ચા, 2 કલાકની ચર્ચા. એ જોયા બાદ આજના જે આપણે લેક્ચરમાં જે માહિતી જોવાની છે એ જોવાનું છે સંસદના સત્રો, બરાબર. સંસદના સત્રો સામાન્ય વ્યાખ્યા કરીએ સંસદના સત્રની. તો સંસદમાં જે બેઠકો થાય છે એને સંસદનું સત્ર કહે છે. સંસદમાં જે બેઠક થાય છે એને સંસદનું સત્ર કહે છે, બરાબર. સત્રમાં આવવા માટેનું આમંત્રણ, બરાબર, કોણ આપે છે? એ આપે છે રાષ્ટ્રપતિ, જેને અંગ્રેજીમાં કહેવાય છે સમ્મન, બરાબર, જેને કહેવાય છે સત્ર બોલાવવું. ગુજરાતીમાં કહે છે સત્ર બોલાવવું અને આમંત્રણ આપવું, બરાબર. રાષ્ટ્રપતિ હશે એ દરેક સંસદ સભ્યને શું કરશે? એક આમંત્રણ મોકલશે, જેને સમન કહેવાય. આ યાદ રાખજો, સમન. સમન કોણ પાઠવી શકે? તો સમન માત્ર રાષ્ટ્રપતિ પાઠવી શકે, રાષ્ટ્રપતિ પાઠવશે. કોના કહેવા અનુસાર? તો પ્રિસાઇડિંગ ઓફિસર, બરાબર. લોકસભા છે તો સ્પીકર અને રાજ્યસભા છે તો ચેરમેન રિક્વેસ્ટ કરશે કોને? રાષ્ટ્રપતિ. શેના માટે? સમન કરવા માટે, કે ભાઈ તમે સમન કરો, તમે સમન કરો કે ભાઈ આ દિવસે આ જગ્યાએ શું કરવાનું છે? સંસદની બેઠક બોલાવવાની છે, તો તમે હાજર રહેજો. હાજર રહે ન રહે એ મંત્રીની ઈચ્છા, પણ આ સમન મોકલવાનું કામ કરવામાં આવતું હોય છે, એટલે હાજર રહે. હવે આપણે વ્યવહારો, બરાબર, અહીંયા તમારે 2 ડિફરન્સ યાદ રાખવાના છે. એક તો કે જે પ્રેક્ટિકલી આપણે શું જોઈએ છીએ, મતલબ સંસદમાં આપણે 3 સત્ર જોઈએ છીએ. 3 સત્ર છે સંસદના, 3 સત્ર છે: બજેટ, ચોમાસું અને શિયાળો. બંધારણમાં એવો કોઈ ઉલ્લેખ કરેલો નથી. બંધારણમાં માત્ર એક જ ઉલ્લેખ છે કે 2 સત્ર વચ્ચે 6 મહિનાથી વધુ અંતર હોવું જોઈએ. 2 સત્ર મતલબમાં કોઈ પણ એક સત્ર આજે શરૂ થયું, બરાબર, સમન પાઠવ્યું, આગળ ગયું, પૂરું થયું, બરાબર, સત્ર અવસાન, પોરોગેશન કરી દીધું રાષ્ટ્રપતિએ, બધું પ્રેસિડેન્ટ કરે. સમન અને પોરોગેશન પ્રેસિડેન્ટ કરશે, એટલે આ પહેલું સત્ર થઈ ગયું. બીજું સત્ર જે શરૂ થાય એ 2 વચ્ચે 6 મહિનાથી વધારે ગાળો હોવો જોઈએ નહીં. તો તમે બધા, બરાબર, આપણા 365 દિવસ છે, 365 દિવસ છે, 12 મહિના છે. આ શરત અનુસાર, બરાબર, આ શરત અનુસાર 6 મહિનાથી વધારે અંતર હોવું જોઈએ. વર્ષમાં ઓછામાં ઓછા કેટલા સત્ર મળી શકશે? જવાબ આપો. મતલબ શરત એવી છે કે એક વર્ષમાં 2 સત્રની વચ્ચે 6 મહિનાથી વધારે અંતર હોવું જોઈએ નહીં. આ શરતનું હંમેશા આપણે પાલન કરવાનું હોય છે. તો આ શરતનું આપણે પાલન કરીએ તો ઓછામાં ઓછા કેટલા સત્ર થઈ શકશે? મિનિમમ એક વર્ષમાં. આ શરતનું આપણે પાલન કરીએ, બરાબર, વેરી ગુડ, એક્સલેન્ટ. બે સત્ર થઈ શકશે ઓછામાં ઓછા. એટલે 2 તો થશે જ, તે આ ફિક્સ થઈ ગયું. 2 થશે એટલે હંમેશા 2 થી વધારે હશે. હવે 6 મહિના વાળી લિમિટ જે હતી ને એ લગભગ કોઈ તૂટી નથી. અને લાસ્ટ એવો જે કિસ્સો હતો જેમાં 6 મહિનાની લિમિટ ટચ થતી હતી એ તો કોરોના લોકડાઉન. કોરોના લોકડાઉનમાં 180 દિવસ પૂરા થવાના હતા, એટલે 179 દિવસ પૂરા થયા હતા. તો 180માં દિવસે, બરાબર, સત્રને બોલાવવામાં આવ્યું હતું કે ભાઈ એક બેઠક કરી લ્યો. એટલે જે બંધારણ છે, બરાબર, એની અંદર જે 6 મહિનાનું પ્રાવધાન છે એ પણ વિથ પ્રિકોશન, મતલબ સેફટી આરે બોલાવ્યા હતા, પણ બોલાવ્યા હતા આનું પાલન કરવા માટે થઈને. હવે આમાંથી ક્વેશ્ચન કઈ રીતે બને છે? એક જ સિમ્પલ બાબતમાંથી ક્વેશ્ચન એ રીતે બનશે કે ભાઈ બંધારણમાં, હમણાં આપણે જોશું આની પછીની જે માહિતી છે એ છે સત્ર, બરાબર. 3 સત્ર હોય છે અત્યારે હાલમાં, વ્યવહારુ 3 સત્ર છે. સૌથી મોટું અને સૌથી લાંબુ સત્ર છે એ છે બજેટ સત્ર, ફેબ્રુઆરીથી લઈને મે, બરાબર. પછી આવશે મોન્સૂન, જેને ચોમાસું સત્ર કહેવાય છે. અહીંયા શિયાળુ છે એને વિન્ટર સેશન, બરાબર, શિયાળુ સત્ર કહેવાય છે. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂનમાં રજા, બરાબર, જૂનમાં રજા. અને અવકાશ કહેવાય, રિસેસ કહેવાય, બરાબર, અવકાશ કહેવાય, રિસેસ કહેવાય. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, બરાબર. ઓક્ટોબર રજા, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી રજા. જાન્યુઆરી પછી અહીંયાથી પાછું રિપીટ થશે ફેબ્રુઆરીથી, બરાબર. આ રીતે સત્ર ચાલ્યા કરે છે. આ આપણે વ્યવહારો માટે નામ આપેલા છે. જો હવે આ બજેટ સત્ર, આ મોન્સૂન સત્ર, આ શિયાળુ સત્ર, જૂનમાં રજા રહેશે, બરાબર, જાન્યુઆરીમાં રજા રહેશે, આવું કાંઈ બંધારણમાં લખેલું નથી. આમાં શું હોય, વિદ્યાર્થી જયારે ભણતા હોય ને ત્યારે એનું એક જ દિશામાં કામ કરતું હોય કે ભાઈ જે બુકમાં લખેલું હશે, બરાબર, એવું બંધારણમાં હશે. પણ તમારે યાદ રાખવાનું છે બંધારણમાં જે પહેલા લખેલ છે એટલું જ છે.
કે ભાઈ રાષ્ટ્રપતિ સમન પાઠવશે, 2 સત્ર વચ્ચે 6 મહિનાથી વધારે ગાળો હોવો જોઈએ નહીં. આ તો આપણી વ્યવસ્થા માટે શું કરી છે, અરેન્જમેન્ટ કરેલી છે કે જેથી ટાઈમ ટેબલ ફિક્સ થઈ જાય, તો મંત્રીઓ હોય એને ઘરેથી ક્યારે નીકળવું બરાબર એ ખબર પડે. હવે સામાન્ય કન્ડિશનમાં યાદ રાખજો, જે MP હોય બરાબર, લોકસભા કે રાજ્યસભા, એ બધા અલગ અલગ વિભિન્ન ક્ષેત્રોમાંથી આવતા હોય છે બરાબર. આપણે અહીંયા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાંથી જેટલા પણ MP લોકસભા કે રાજ્યસભા એનું ઘર ને એવું બધું ક્યાં હોય, એ હોય બધું ગુજરાતમાં. સોરી, એનું ઘર ને એવું બધું ક્યાં હોય, એ હોય ગુજરાતમાં. પણ જ્યારે સંસદ સભ્ય બને ત્યારે એને સંસદમાં શું કરવાનું હોય, હાજરી આપવાની હોય. તો તેને રહેવા માટે બંગલા આપે બરાબર, નોકર ચાકર આપે, ગાડીઓ આપે, સિક્યુરિટી આપે, બધું આપે, તો ત્યાં રહેતા હોય. પણ જ્યારે વચ્ચે રિસેસનો ટાઈમ હોય ને ત્યારે પાછા ઘરે જાય, મૂળ જગ્યાએ બરાબર. કારણ કે આ બધું મોહમાયા જેવું હોય, સંસદ સભ્યોનું કામકાજ મોહમાયા જેવું હોય. જો આગલી વખતે ટિકિટ ન મળી અથવા હારી ગયા, અથવા પાર્ટી જીતી ગઈ પણ આપણે હારી ગયા બરાબર, તો આની લત ના લાગે. એટલે અમુક સમય ટાઈમ ટુ ટાઈમ એવું નથી હોતું, મતલબ સામાન્ય રીતે બધા હાજરી એવું નથી હોતું. તમે વિથ પરમિશન જઈ શકો છો રજા લઈને બરાબર. તમે જોતા હો ઘણી વખત મંત્રીઓ ગેરહાજર વધારે હોય. હમણાં આપણે કરંટ અફેરમાં એ જ ઇન્ફોર્મેશન જોઈએ કે સત્રમાં મંત્રીઓ ઓછા હાજર રહે છે બરાબર, વોટિંગને છોડીને. તો આવી વસ્તુ બધી જોવા મળે છે. તો પેલું સૌથી અગત્યનું, સૌથી મહત્વનું, જેના ઉપર મલ્ટિપલ ક્વેશ્ચન આવે છે, એ છે બજેટ સત્ર. બજેટ સત્રની અંદર યાદ રાખવાનું છે, પહેલું સત્ર છે. પહેલું સત્ર કઈ રીતે, તો કેલેન્ડર ભણવાનું આવશે. કેલેન્ડર બરાબર, કેલેન્ડર ભારતમાં તો લાડ બધા કેલેન્ડર છે બરાબર, પણ આપણે જે ફોલો કરીએ છીએ છે સખસંવત બરાબર. સખસંવત આપણે ફોલો કરીએ છીએ. એક આવશે ફાઇનાન્શિયલ કેલેન્ડર બરાબર. અહીંયા જે ચર્ચા આવશે ઇકોનોમી ને પોલિટી માં બધું ફાઇનાન્શિયલ કેલેન્ડર આવશે. ફાઇનાન્શિયલ કેલેન્ડરની શરૂઆત થાય એપ્રિલ મહિનાથી. માર્ચમાં તમને ખ્યાલ હશે, માર્ચમાં રિટર્ન ભરતા હોય, એપ્રિલથી નવું વર્ષ શરૂ થાય બરાબર. એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ બરાબર. 4 ક્વાર્ટર આવે. એક ક્વાર્ટરમાં 3 મહિના આવે, એવા 4 ક્વાર્ટર આવે. આ ક્વાર્ટરમાં ભાગ પાડેલા હોય બરાબર. તો પહેલું સત્ર એટલા માટે છે કારણ કે તમે ધ્યાનથી જુઓ તો એપ્રિલ મહિનો આની અંદર છે. એપ્રિલ મહિનો આની અંદર છે. ઘણા બધા વિદ્યાર્થીને ક્લેરિટી નથી હોતી પહેલું સત્ર કઈ રીતે છે. કારણ કે આમ તમે જુઓ તો જાન્યુઆરી, ફેબ્રુઆરી મહિનામાં શરૂ થાય છે. તો પહેલું સત્ર કઈ રીતે, પહેલું સત્ર એટલા માટે કારણ કે એપ્રિલ વાળું જે શરૂ થશે ને બધું કામકાજ બાદ, તો એપ્રિલ વાળું પણ આમાં જ છે. એટલે આને પહેલું સત્ર ગણીએ છીએ ફાઇનાન્શિયલ કેલેન્ડર પ્રમાણે બરાબર. પછી એક આવશે અંગ્રેજી કેલેન્ડર. અંગ્રેજી કેલેન્ડરમાં જાન્યુઆરી પહેલો મહિનો છે બરાબર. પછી એક આવશે હિન્દુ કેલેન્ડર. હિન્દુ કેલેન્ડર નવું વર્ષ, દિવાળી પછીનો નવું વર્ષ હોય. તો ભારતમાં કેલેન્ડરમાં પણ ઘણી બધી વ્યવસ્થા છે, તમને જે મજા આવે. તો પહેલું સત્ર એ રીતે છે, રાષ્ટ્રપતિ ભાષણ આપે છે બરાબર. આભાર પ્રસ્તાવ. આભાર પ્રસ્તાવ આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ બરાબર. આભાર પ્રસ્તાવની જે જોગવાઈ છે કઈ રીતે છે, તો જનરલ ઇલેક્શન મતલબમાં લોકસભા, જે હમણાં લોકસભા ઇલેક્શન થવાના છે ને એનું રિઝલ્ટ આવશે. એનું રિઝલ્ટ આવીને નવી જે લોકસભાની બેઠક થશે, યાદ રાખજો, શબ્દો પર જરાક ભાર મૂકજો, સમજાવવા માટે ખાસ આગ્રહ રાખું છું. નવા જીતાઈને આવશે, ચૂંટાઈને આવશે, કેમાં, લોકસભા ઇલેક્શનમાં બરાબર. તો નવી બેઠક જ્યારે મળશે, ત્યારે હવે નવી બેઠક તો ક્યારે મળે, તો ભાઈ 2024માં ઇલેક્શન છે તો 2024માં નવી બેઠક મળે બરાબર. એ ઇલેક્શન પત્યાના બાદ મળે, ઇલેક્શન પતવાના બાદ મળે. તો આ નવી બેઠકમાં અને દર નવા વર્ષે, દર ફાઇનાન્શિયલ નવા વર્ષે, મતલબ માન લો 2024માં તો ઇલેક્શન થયું એટલે નવા આવ્યા બરાબર, પણ પછી 2025માં તો એના એ હશે. તો ત્યારે આ નવું સત્ર, ફાઇનાન્શિયલ સત્ર શરૂ થાય ત્યારે રાષ્ટ્રપતિ ભાષણ આપે બરાબર, જેને આભાર પ્રસ્તાવ કહેવાય. હવે આભાર પ્રસ્તાવમાં યાદ કરો, મેં તમને કીધું હતું, આભાર પ્રસ્તાવ થાય પછી વોટિંગ થશે બરાબર. પછી વોટિંગ થશે, તો એ ક્રમ યાદ રાખવાનો છે. તો રાષ્ટ્રપતિ ભાષણ આપશે જ્યારે નવી બેઠક મળશે ત્યારે તે, અને કરંટ સરકારનું નવું સત્ર હશે ત્યારે તે. નવું સત્ર એટલે ગણાય કારણ કે એપ્રિલથી સત્ર ગણવામાં આવે છે. ઓકે, ફેબ્રુઆરી, જાન્યુઆરી, ફેબ્રુઆરી પ્રમાણે સત્ર ગણવામાં આવતું નથી. સૌથી લાંબુ સત્ર છે. સૌથી અગત્યનું એટલે થઈ જાય છે બજેટ રજૂ કરવામાં આવે છે. બજેટ ફેબ્રુઆરી મહિનાના પહેલા મંડે બરાબર. ફેબ્રુઆરી મહિનાના પહેલા મંડે આપણે બજેટ રજૂ કરીએ છીએ.
હવે કમ્પેરિઝન હું તમને કહું છું, બરાબર, કામ લાગશે કોઈ વખત તમને, કોઈને કેવું હોય તો. 2014 બાદ મતલબ એનડીએ જે સરકાર છે, બીજેપી ગઠબંધન જે સરકાર છે, એને એક બહુ સારો સુધારો કર્યો. શું? પેલા કેવું થતું હતું ખબર? બજેટ જે છે એ ફેબ્રુઆરીના અંત મહિનામાં લાવવામાં આવે, બરાબર, અને માર્ચ મહિનામાં કમ્પ્લીટ કરવાનું હોય, કારણ કે રિટર્ન ફાઇલિંગ કરવાનું હોય, આ તે બીજું બધું બધું. તો વિચારવા અને ચર્ચા માટે સમય નતો રહેતો. તો નવી જે સરકારે જે સૌથી સારું કામ કર્યું એમાંનું એક કામ એ છે કે ફેબ્રુઆરીમાં પહેલા મંડે બજેટ લાવવામાં આવે. હાલાકી આવા કોઈ પ્રાવધાન નથી, બજેટ લાવવાના પ્રાવધાન છે આપણા બંધારણમાં, બરાબર. બજેટ પ્રસ્તુત કરાવે કોણ? રાષ્ટ્રપતિ. કોની પાસે? પ્રાઇમ મિનિસ્ટર પાસે, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર પાસે. એની જવાબદારી છે. પણ ક્યારે લાવવું, બરાબર, એ પ્રાઇમ મિનિસ્ટર ને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર નથી કરે. તો ફેબ્રુઆરીમાં પહેલા વીકમાં ડિસ્કશન કરે એટલે એક આખો મહિનો ચર્ચા કરવા માટે ગઈ, બરાબર, સમય ઘટે નહીં. તો સૌથી વધારે અગત્યનું સત્ર છે એ છે બજેટ સત્ર, જે લાંબુ સત્ર. પછી આવશે મોન્સૂન સત્ર, બરાબર. મોન્સૂન સત્રમાં તો નોર્મલી આપણે જે પણ કાર્યવાહી હમણાં જોશું, આપણે સંસદનું, ગૃહનું કાર્ય આપણે જોઈ ગયા, લોકસભાની આપણે પ્રસ્તાવો જોઈ ગયા છીએ, અગત્યના પ્રસ્તાવો આપણે જોઈ ગયા છીએ, બરાબર. પછી પ્રસ્તાવોના પ્રકાર આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે. તો એ બધું કામ ચાલ્યા કરશે. જેમ આપણે બિલની ચર્ચા કરી, તો એક આવે સામાન્ય વિધેયક, બરાબર, સામાન્ય બિલ, ઓર્ડિનરી બિલ. પછી આવશે ફાઇનાન્શિયલ અને મની બિલ, બરાબર, અને પછી આવશે કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ. અને એક રેર કન્ડિશન છે, એ છે સંયુક્ત બેઠક વાળું, બરાબર. કોઈ અગત્યનું બિલ હોય તેના માટે બે સદનને આપણે ભેગા કરીએ. સૌથી ટૂંકું સત્ર, બરાબર, સૌથી નાનું સત્ર એ છે શિયાળુ સત્ર. 2 જ મહિનાનું છે, 2 જ મહિનાનું હોય છે શિયાળુ સત્ર. તો હવે અહીંયા ક્વેશ્ચન કઈ રીતે બને? તો જેટલા અગત્યના છે એ ચર્ચા કરી, એની સિવાયની જે ચર્ચા છે કે બંધારણ મુજબ, બરાબર, યુપીએસસી પણ આ રીતે અટવાડે છે વિદ્યાર્થીને કે ભાઈ બંધારણ મુજબ, બરાબર, આમાં અંગ્રેજીમાં લખેલું છે અકોર્ડિંગ ટુ કોન્સ્ટિટ્યુશન. અકોર્ડિંગ ટુ કોન્સ્ટિટ્યુશન 3 સત્ર છે, મતલબ બંધારણ મુજબ 3 સત્ર છે. તો આ સ્ટેટમેન્ટ ખોટું થઈ જશે. બંધારણ મુજબ કોઈ સત્ર નથી. બંધારણમાં એક જ કન્ડિશન આપેલી છે, 6 મહિના, 2 સત્ર વચ્ચેનો સમય, બરાબર, 6 મહિનાથી વધારે હોવો જોઈએ નહીં, બસ એટલું. અને આનું ઉદાહરણ યાદ રાખવાનું છે કોરોના લોકડાઉન. કોરોના લોકડાઉન, કોરોના લોકડાઉનની અંદર 180 દિવસ પૂરા થવાના હતા, એ પહેલા સત્ર બોલાવી લેવામાં આવ્યું. ત્યાં સુધી પેલા કોઈ ડાઉટ હોય તો જણાવી દો. અગત્યના છે. સત્રમાં ખ્યાલ આવી ગયો? સત્ર રાષ્ટ્રપતિ બોલાવશે પ્રિસાઇડિંગ ઓફિસરના કહેવા અનુસાર. બધા મંત્રીઓને આમંત્રણ મળશે સંસદમાં આવવાનું. યાદ રાખો, સંસદમાં સત્ર બોલાવે એવું જરૂરી નથી. રાષ્ટ્રપતિને પૂરી સ્વતંત્રતા છે, ગમે ત્યારે બોલાવી શકે છે, ગમે ત્યાં. હાજર રહી ન રહી એ સંસદ સભ્યો પર ડિપેન્ડ છે, પણ એની જાણકારી આપવી પડશે. કારણ કે આપણે એક બીજી વ્યવસ્થા જોઈ ગયા છીએ કે ભાઈ સંસદને જાણ કર્યા વગર 60 દિવસ કન્ટિન્યુ ગેરહાજર રહેશે તો એનું સભાસદ પદ ખાલી થઈ જશે, રિક્ત થઈ જશે, વેકેન્ટ થઈ જશે. આ માહિતી આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે. બંધારણમાં ખાલી એટલો જ ઉલ્લેખ કરેલો છે કે 2 સત્ર વચ્ચે 6 મહિનાથી વધારે ગાળો હોવો જોઈએ નહીં. આપણે આપણી વ્યવસ્થા પ્રમાણે 3 સત્ર બોલાવીએ છીએ, બરાબર. સૌથી લાંબુ બજેટ સત્ર છે, સૌથી ટૂંકું શિયાળુ સત્ર છે. દિવસો, મહિના યાદ રાખજો, જાન્યુઆરી, જૂન અને ઓક્ટોબર, બરાબર. જે હોય આ 3 મહિના રજા હોય છે, જેને રિસેસ અથવા દીર્ઘ અવકાશ કહેવાય છે. એમાં પણ જરૂર લાગે તો કોઈ કારણોસર ઇમરજન્સીમાં સદન બોલાવી શકાય છે. રજા છે એટલે અમે આવશું જ નહીં બોલાવાય એવું નથી. રાષ્ટ્રપતિ ગમે ત્યારે બોલાવી શકે છે. ચાલો, હવે આની સત્ર સાથે જોડાયેલી અન્ય કન્ડિશન, તો વિશેષ સત્ર, બરાબર. તો રાષ્ટ્રપતિ, યાદ રાખજો, આ બધામાં સેમ છે, આ બધામાં સેમ છે, મતલબ સેન્ટરમાં અને સ્ટેટમાં. સેન્ટરમાં રાષ્ટ્રપતિ હશે તો વિશેષ સત્રમાં રાજ્યપાલ હશે, ગવર્નર. ગમે ત્યારે, ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે સમયે રાષ્ટ્રપતિ સત્ર બોલાવી શકે છે, બરાબર. રાષ્ટ્રપતિ પાસે પાવર છે, એને વિશેષ સત્ર કહેવાય. મતલબ વ્યવસ્થા હતી નહીં, વ્યવસ્થા મતલબ નોર્મલ વ્યવસ્થા આપણને ખબર છે
એ વ્યવસ્થાના અલગ ભાગ સ્વરૂપે બોલાવે. તો પેલા રાજ્યપાલ વાળું ઉદાહરણ જોઈ લો, રાજસ્થાન વાળું. એમાં ક્રિકેટ મેદાનની અંદર પણ સત્ર બોલાવી શકાય છે. કેમ? કારણ કે માની લો આપણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા હતા કોરોના લોકડાઉનમાં, તો બે બેન્ચ વચ્ચેનું ડિસ્ટન્સ એટલું જ હોય કે એમાંથી એક વ્યક્તિ પસાર થઈ શકે. તો જે 2-2 ફૂટ કે 3-3 ફૂટનું ડિસ્ટન્સ હોવું પડે એક 2-2 ની વચ્ચે, એ વિધાનસભામાં શક્ય નથી. તો એ વ્યવસ્થા અલગ જગ્યાએ કરી શકાય મેદાની પ્રદેશમાં, કે જ્યાં બેઝિક સુવિધા અવેલેબલ. પછી સેન્ટરમાં યાદ રાખજો, એ રાખજો 2017માં ઓગસ્ટ મહિનામાં રાત્રિ 12 વાગે જીએસટી માટે વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. રાત્રિ 12 વાગે, ઓગસ્ટ જુલાઈ મહિનો હતો, જુલાઈ મહિનો હતો 2017 જુલાઈ મહિનો, રાત્રિ 12 વાગે વિશેષ સત્ર બોલાવવામાં આવેલું હતું. જીએસટી લાગુ કરવાનું હતું આખા ભારતમાં. ઉદાહરણ સાથે સાથે સમજ્યા કરજો. વિશેષ સત્ર રાષ્ટ્રપતિ ગમે ત્યારે, ગમે તે સમયે, ગમે તે જગ્યાએ, ગમે ત્યારે, ગમે તે સમયે, ગમે એ જગ્યાએ શું કરી શકે છે? સત્ર બોલાવી શકે છે. આને વિશેષ સત્ર કહેશું. વિશેષ કેમ કહેશું? કારણ કે નોર્મલ સત્રની વ્યાખ્યામાં ફિટ નહીં બેસતું, એટલે વિશેષ સત્ર. રાષ્ટ્રપતિ પાસે પાવર છે, રાષ્ટ્રપતિ આના માટે સંમન પાઠવશે. સંમન મેળવ્યા બાદ મંત્રીઓ હાજર રહેશે. ઉદાહરણ છે જીએસટી, રાત્રિ 12 વાગે 2017 રાત્રિ 12 વાગે આપણે શું કરેલું હતું? એને લાગુ કરેલું હતું. પછી આ વાત થઈ ગઈ રાષ્ટ્રપતિ વાળી. હવે આવશે સ્થગન સત્ર, બરાબર? એને કહેવાય એડજર્નમેન્ટ. એડજર્નમેન્ટ તો એડજર્નમેન્ટ કોણ કરશે? તો પ્રિસાઇડિંગ ઓફિસર કરશે. હું જ્યારે પણ પ્રિસાઇડિંગ ઓફિસર બોલું, પ્રિસાઇડિંગ ઓફિસર મતલબ જે પીઠાસીન અધિકારી. પ્રિસાઇડિંગ ઓફિસરનો મતલબ અહીંયા હું શું લઈ લેવાનું? તમારે લોકસભા હોય તો સ્પીકર, રાજ્યસભા હોય તો ચેરમેન, વિધાનસભા હોય તો સ્પીકર, બરાબર? આને પ્રિસાઇડિંગ ઓફિસર કહેવાય. મતલબ કોઈ પણ સદન હોય એના જે વ્યક્તિ હશે, બરાબર, પીઠાસીન અધિકારી હશે, જે સદનનું કાર્યવાહી કરાવતા હશે, એ એડજર્નમેન્ટ કરશે. એડજર્નમેન્ટ કરશે. એડજર્નમેન્ટ કરવાનું મતલબ થાય છે સત્રને સ્થગન કરવું. તો માની લો કોઈ અગત્યની ચર્ચા ચાલે છે, એ ચર્ચાનો કાર્યવાહી આગળ વધી શકે એમ નથી કોઈ કારણોસર, બરાબર? મતલબ વિરોધ પક્ષના નેતા કોઈ વિરોધ વધારે કરે છે, અપક્ષ કે જે વિપક્ષ છે એ વિરોધ વધારે કરે છે, સદનની કાર્યવાહી થઈ શકતી નથી, એના માટે પ્રિસાઇડિંગ ઓફિસર એડજર્નમેન્ટ કરે, બરાબર? મતલબ એ સત્ર જે ચાલતું હોય, બરાબર, એનું સ્થગન કરે. એ સ્થગન 1 મિનિટ, 1 કલાક અથવા બરાબર, 2 આમાં જ્યારે સત્રની વાત આવે, સેશનની વાત આવે, બરાબર? સેશનની જ્યારે વાત આવે ત્યારે 2 સેશન આવે. એક તો લંચ પહેલાનું, લંચ પછીનું. અહીંયા આપણે કેની વાત કરીએ છીએ? અહીંયા આપણે વાત કરીએ છીએ આ, બરાબર, સદનની કાર્યવાહી, બરાબર? એક આવશે જે આવશે લંચ પહેલાનું, બરાબર, અને એક આવશે એ લંચ પછીનું, પ્રી લંચ અને પોસ્ટ લંચ. તો અહીંયા માની લો એડજર્નમેન્ટ થઈ જાય તો આમાં ધડબડાટી બોલી હોય ક્વેશ્ચન અવરમાં, તો આગલું કામ કરવા હાટું છે અત્યારે આપણે અટકાવી દઈએ, એને કહેવાય એડજર્નમેન્ટ. તો 1 મિનિટ માટે હોઈ શકે છે, 1 કલાક માટે હોઈ શકે છે, બરાબર, એક સેશન પૂરતું હોઈ શકે છે, અથવા એ 1 દિવસ પૂરતું હોઈ શકે છે. પણ આના અંદર એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે કેટલો સમય એડજસ્ટ રહેશે એનો ટાઈમ ફિક્સ હશે. મતલબ હવે આપણે નેક્સ્ટ ક્યારે મળવાના છીએ એ ખબર હશે દરેક સંસદ સભ્યને, બરાબર? એને કહેવાશે એડજર્નમેન્ટ. કોણ કરશે? પ્રિસાઇડિંગ ઓફિસર. શેના માટે? સદનની કાર્યવાહી અસ્થિર હશે તો એને શાંત કરવા માટે એને કરી શકે છે. આગલો દિવસે કરી શકે છે, 1 વીકે કરી શકે છે, 1 વીક માટે પણ કરી શકે છે, કોઈ કારણોસર વીક અટકાવવું પડે એવું હોય તો. આ પ્રિસાઇડિંગ ઓફિસર કરશે. હવે આની પછીનું જે છે, બરાબર, એ છે અનિશ્ચિત કાળ માટે સ્થગન, બરાબર? એડજર્નમેન્ટ સિન્સ ડાય, એડજર્નમેન્ટ સાઇન ડાય, બરાબર? સિન્સ ડાય અથવા સાઇન ડાય, જે પણ તમને યોગ્ય લાગે તમે શબ્દ ઉચ્ચારણ કરી શકો છો. બુકમાં તમને આપણે જે પ્રોવાઈડ કરી છે એમાં સાઇન ડાય ઉલ્લેખ કરેલ છે. હવે આ પણ એક પ્રકારના એડજર્નમેન્ટનો ભાગ જ છે, પણ આમાં, બરાબર, આમાં એક જ ખામી છે કે હવે નવું સત્ર ક્યારે મળશે એ દિવસ નક્કી નહીં હોય. મતલબ પેલામાં કેમ નક્કી હતું? 1 મિનિટ પછી, 1 કલાક પછી, એક સેશન પછી, બરાબર, અથવા 1 દિવસ પછી, અથવા 1 વીક પછી, એક ફિક્સ હોય એડજર્નમેન્ટ. જ્યારે એડજર્નમેન્ટ સિન્સ ડાય હોય, બરાબર, એડજર્નમેન્ટ સિન્સ ડાય હોય એમાં આ નક્કી નહીં હોય ક્યારે થશે, બરાબર?
મોસ્ટ ઓફલી કેસમાં જ્યારે એડજર્નમેન્ટ સિન્સ ડાય થાય છે એ બાદ તરત જે રાષ્ટ્રપતિ હશે બરાબર, રાષ્ટ્રપતિને પ્રિસાઇડિંગ ઓફિસર બરાબર સત્રને અવસાન કરવાનું કહી દે છે. સત્ર અવસાન બરાબર, સત્રની સમાપ્તિ કરવાની કહી છે. સત્રની સમાપ્તિને પોરોગેશન કહેવાય છે. સત્રની સમાપ્તિને પોરોગેશન કહેવાય છે. હવે યાદ રાખજો, અહીંયા આપણને જે ડિફરન્સ પૂછાય છે, જે તમને બુકમાં ટેબલ સ્વરૂપે આપેલો છે, એ છે એડજર્નમેન્ટ થશે અથવા સિન્સ એડજર્નમેન્ટ થશે અને પોરોગેશન થશે. બંનેમાં ડિફરન્સ શું છે? બંનેમાં ડિફરન્સ છે. પછી એક ડિફરન્સ એવો પણ આપેલો છે કે ભાઈ આ સત્ર અવસાન થયું હોય તો સમજાય, પછી આવશે વિઘટન, ડિઝોલ્યુશન બરાબર, મતલબ લોકસભા હશે એને ડિઝોલ્વ કરી દેવાનું છે. તો એમાં શું ફરક પડશે? તો યાદ રાખજો, એડજર્નમેન્ટ હશે ત્યારે જે પણ બિલ ચાલુ હશે એ જ્યાં અટક્યું હશે ત્યાંથી આપણે કામ ચાલુ લેશું. પણ પોરોગેશન હશે તો જે બિલ બરાબર જે બિલમાં ચર્ચા થઈ હશે, ચર્ચા ચાલુ હશે, હજી એક જ સદનની અંદર બરાબર, મતલબ એક જ ગૃહમાં હશે, લોકસભામાં જ હશે, તો એ રદ થઈ જશે, નવેસરથી કામ શરૂ કરવું પડશે. ડિફરન્સ અમુક યાદ રાખજો, બેઝિક ક્વેશ્ચન નથી પૂછાતા પણ સમજવા ખાતર છે. કારણ કે આમાં કેવું છે, માની લ્યો કે ભાઈ અનિશ્ચિત કાળ માટે સત્ર સ્થગન થયું તો બને 6 મહિના બાદ સત્ર બને, 6 મહિના જેવો ટાઈમ નીકળી જાય. પોસિબિલિટી ઓછી છે પણ દાખલા તરીકે ઇમરજન્સી છે, ઇમરજન્સી 6 મહિના કરીને આપણે 1 વર્ષ સુધી લંબાવી શકીએ છીએ. કોઈ કારણોસર ઇમરજન્સી લગાવવું પડી તો એવા સ્થિતિમાં કોઈ પણ બિલ 6 મહિનાથી વધારે પડી રહી છે તે બિલ આપોઆપ રદ થઈ જશે, ભલે અમુક સદનની અંદર પડ્યું રહ્યું બરાબર, ડેડલોક થઈ ગયું હોય તો એ રીતે. તો આની અંદર જે બિલ હશે બરાબર એમાં ફરીથી ચર્ચા શરૂ થશે નવેસરથી. જ્યારે એડજર્નમેન્ટમાં એવું નહીં થાય. એડજર્નમેન્ટમાં જે બિલ જ્યાં અટકેલું હશે, નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશું ત્યારે જ્યાં ચર્ચા અટકેલી હશે ત્યાંથી જ આપણે ચાલુ કરી દઈશું. સત્ર અવસાન બરાબર, સત્ર અવસાનના બે જોગવાઈ છે. એક તો આપણે જોયું બજેટ સત્ર છે બરાબર, બજેટ સત્ર છે, ફેબ્રુઆરી શરૂ છે, માર્ચ, એપ્રિલ, મેમાં ઓલરેડી સત્ર અવસાન કરવાનું જોઈએ. તો જે છેલ્લો સેશન હશે એ સેશન પતશે બરાબર, એ બાદ જે પ્રિસાઇડિંગ ઓફિસર હશે રાષ્ટ્રપતિને સત્ર અવસાન કરવા માટે કહે છે. યાદ રાખજો, સત્ર અવસાન માત્ર રાષ્ટ્રપતિ કરી શકે છે બરાબર, સત્ર અવસાન રાષ્ટ્રપતિ કરશે. એક એડજર્નમેન્ટ અને એડજર્નમેન્ટ સિન્સ ડાય બરાબર, એ ખાલી પ્રિસાઇડિંગ ઓફિસર કરશે, મતલબ સ્પીકર અને સભાપતિ કરશે. સમનિંગ મતલબ આમંત્રણ પાઠવું, પોરોગેશન સત્ર અવસાન અને ડિઝોલ્યુશન વિઘટન આ બધું રાષ્ટ્રપતિ કરશે. એની વચ્ચેનું જે કામકાજ છે એ બધું પ્રિસાઇડિંગ ઓફિસર કરશે. તો પ્રિસાઇડિંગ ઓફિસર શું કરશે? તો સેશન ચલાવો, અટકાવો બરાબર, એડજર્નમેન્ટ સિન્સ ડાય આવું બધું કામ જે હશે એ કરશે પ્રિસાઇડિંગ ઓફિસર. અને જ્યારે પણ પોરોગેશન કરવાનું હશે અથવા સમનિંગ કરવાનું હશે અથવા ડિઝોલ્યુશન પણ કરવાનું, જો પછી આમાં યાદ રાખજો, સમનિંગ અને પોરોગેશન માટે પ્રિસાઇડિંગ ઓફિસર મતલબ સ્પીકર અને ચેરમેન કહેશે. કોને? રાષ્ટ્રપતિને. પણ ડિઝોલ્યુશન કરવા માટે પ્રાઇમ મિનિસ્ટર અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર કહેશે રાષ્ટ્રપતિ. પછી રાષ્ટ્રપતિ કરશે. આ પૂછાય છે કોણ શું કરે છે. સમનિંગ કોણ કરશે? મતલબમાં સત્રનું આમંત્રણ કોણ આપશે, સત્રની સમાપ્તિ કોણ કરશે અને લોકસભાનું વિસર્જન કોણ કરશે, ડિઝોલ્યુશન કોણ કરશે, તે રાષ્ટ્રપતિ કરે. તો એક તો કે ભાઈ સત્ર મળ્યું છે, બજેટ સત્ર છે, તો જે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ ને મે પતી ગયો છે, તો મેમાં જે છેલ્લી ગૃહની કાર્યવાહી હશે એ બાદ રાષ્ટ્રપતિ કરી દેશે. વચ્ચે કરવાનું હશે તો પ્રિસાઇડિંગ ઓફિસર રિક્વેસ્ટ કરશે બરાબર. પહેલી કન્ડિશન આ. બીજી કન્ડિશન છે એ છે કે ભાઈ એવું કંઈ થઈ ગયું કે જેને લીધે આ સત્ર અહીંયા વચ્ચે પૂરું કરવું જરૂરી છે તો ત્યારે કરશે. સત્ર અવસાનના 2 જ વ્યવસ્થા છે, સિમ્પલ છે બરાબર. ખાલી મતલબ યાદ રાખતા જાજો કારણ કે સ્ટેટમેન્ટ વાઇઝ પૂછાશે, સ્ટેટમેન્ટ વાઇઝ. હવે આવશે દીર્ઘ અવકાશ બરાબર, રિસેસ અંગ્રેજીમાં કહેશું. સામાન્ય રીતે અવકાશ શબ્દ પણ બોલાય છે કે ભાઈ જ્યારે ગૃહ અવકાશમાં હશે. કોણ? લોકસભા કે રાજ્યસભા, બંને અવકાશમાં નહીં હોય. રાજ્યસભા તો હશે જ, ખાલી રાજ્યસભા મળતી નહીં હોય. લોકસભા અવકાશમાં હોઈ શકે કારણ કે ડિઝોલ્વ થઈ શકે છે બરાબર, ડિઝોલ્વ થઈ શકે છે એટલા માટે. તો દીર્ઘ અવકાશ મતલબમાં રિસેસનો ટાઈમ બરાબર, જાન્યુઆરી, જૂન અને ઓક્ટોબર. અને આની સિવાયનો ટાઈમ કે ભાઈ આની સિવાયનો સમય કે જ્યારે ઓલરેડી સત્ર હોય એ અવકાશનું હોય. જ્યાં સુધી અવકાશ મતલબમાં એકવાર પોરોગેશન થઈ ગયું ને, જ્યાં સુધી રાષ્ટ્રપતિનું સંમન નહીં આવે, મતલબ આમાં કઈ ટાઈમ ટેબલ ફિક્સ ન હોય,
કે ભાઈ જૂન રજા છે, જુલાઈમાં સત્ર એટલે 1 જુલાઈ હાજર થઈ જ જાવ, એવું ન. આમાં ઇન્વિટેશન મળે રાષ્ટ્રપતિનું, બરાબર? એમ તો બહુ જલસાવાળી લાઈફ છે. રાષ્ટ્રપતિનું ઇન્વિટેશન મળે, કાયદેસર લેટર આવે ઘેરે વ્યક્તિ પાસે, સંસદ સભ્ય પાસે, બરાબર, કે ભાઈ આ દિવસે આટલા વાગે સત્ર મળવાનું છે લોકસભામાં કે રાજ્યસભામાં, બંનેનું અલગ આવે. કોમન આવી શકે છે, સંયુક્ત હોય તો કોમન આવી શકે છે, સંયુક્ત હોય તો. આ બધી બાબતો યાદ રાખજો. આવી બધી વસ્તુ એકદમ ક્લિયર કટ રીતે બુકમાં નથી લખેલી, નથી કોન્સ્ટિટ્યુશનમાં લખેલી, બરાબર? કોન્સ્ટિટ્યુશનમાં તો બેઝિક બાબત જ લખેલી છે, બાકી બધી વ્યવહારુ પ્રેક્ટિકલ બાબત છે. હાલાકી તમારામાંથી કોઈ સંસદ સભ્ય તો હશે નહીં, બરાબર? કોઈ છે હોય તો જણાવજો. તો જે હશે, બરાબર, એની સાથે શું થતું હોય એ તમને ખબર હોય તો તમને બધી વસ્તુ ખ્યાલ આવે કે ભાઈ સદનનું કાર્યવાહી કઈ રીતે. હવે તમારા માટે એક બોનસ છે, તમારા માટે એક બોનસ છે, બરાબર? આની જાણકારી ઘણા બધા વિદ્યાર્થીઓને નથી હોતી. આપણે યુપીએસસી જીપીએસસીમાં જ કંઈક અટવાયેલા રહેતા હોય છે, બરાબર? તો લોકસભા અને રાજ્યસભાના સચિવાલય બંનેના સદન ગૃહ હોય, એમાં પણ ભરતી થતી, અને બહુ ઇઝી ભરતી છે, ડાયરેક્ટ ભરતી હોય છે. પણ સમસ્યા એક જ છે, આની એક્ઝામ ઇંગ્લિશમાં હોય છે, કોમ્પ્યુટર એક્ઝામ હોય છે. અત્યારે સીસીએમાં જે છે ને એવી રીતે ડાયરેક્ટ ભરતી, બરાબર? મેરિટમાં નામ આવી ગયું એટલે સીધી ભરતી, અને ક્લાસ 1 ઓફિસર ગણ, સેન્ટરના રેવાટું ઘર બધું મળે, બરાબર? આ બધા મંત્રીઓ સાથે કામ કરવાનું સદન, એની ભરતીઓ બહાર પડતી હોય છે, પણ વિદ્યાર્થીઓને ખબર જ નથી હોતી. અને એસએસસી, બરાબર, અંગ્રેજી, ગણિત, મેથ્સ, રીઝનિંગ અને જનરલ નોલેજ, જીકે, એમાં આપણે બધા સબ્જેક્ટ આવી ગયા, એના ક્વેશ્ચન હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ઇઝીલી પાસ કરી લેતા હોય છે, કારણ કે ફોર્મ ભરાય એ બાદ એક્ઝામ બહુ લેટ લેવાય. તો જ્યાં સુધી એક્ઝામ આવે ને ત્યાં સુધી ઘણા બધા વિદ્યાર્થીનું ઓલરેડી પ્લેસમેન્ટ થઈ ગયું. તો તમારી તૈયારી જો ઠીકઠાક હોય, એમાં પ્રેક્ટિસ કરવી પડશે, કારણ કે ક્વેશ્ચન ઇંગ્લિશમાં હશે. અને તમારું ગણિત સારું છે, તમારું બંધારણ સારું છે, બરાબર, ઇકોનોમી થોડુંક સારું છે, લગભગ પ્લેસમેન્ટ થઈ જાય છે, અને બહુ સારી સેલરી છે, કોઈ ટેન્શન નથી. મતલબ સદનની બાજુમાં જ રહેવાનું, દિલ્હીમાં રહેવાનું, દિલ્હીમાં ઘર, સરકારી ઘર, બરાબર, ચાલતા જવાનું. તો તમે આને પણ ફોકસ કરી શકો છો, અત્યારે નહીં, સમય અનુસાર, બરાબર? એમાં ક્રાઇટેરિયા સેમ જ છે, એજ લિમિટ ને બધું સેમ છે, ફોર્મ ભરાતા હોય છે. એના માટે રાજ્યસભા અને લોકસભાની પોતાની વેબસાઇટ છે, એના ઉપર રિક્રુટમેન્ટ આવતું હોય છે. એની સિવાય ઘણી વખત ઓનલાઈન વેબસાઇટ ઉપર આપણે મૂકશું, કે જેથી તમારી જો તૈયારી હોય તો તમે એક્ઝામ આપી શકો છો. બરાબર? હવે આવશે વિસર્જન. વિસર્જનને કહેવાય છે ડિઝોલ્યુશન. ડિઝોલ્યુશન મતલબમાં કોણ કરે? રાષ્ટ્રપતિ કરે. કોના કહેવા અનુસાર? રાષ્ટ્રપતિ કરે. કોના કહેવા અનુસાર? તો પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, મંત્રી પરિષદના કહેવા અનુસાર રાષ્ટ્રપતિ કરશે, બરાબર? રાષ્ટ્રપતિ કરશે કોનું? લોકસભાનું. લોકસભાનું શું કરી નાખશે? વિઘટન કરી નાખશે. ક્યારે થશે? વડાપ્રધાન જે મતલબ હાલમાં કાર્યરત વડાપ્રધાન હશે, એને એવું લાગે કે ભાઈ ગમે એમ કરીએ, બરાબર, ગમે એવું ગઠબંધન કરીએ, કારણ કે એક પક્ષની પૂર્ણ બહુમત તો હશે જ નહીં, બરાબર, જેને આપણે એબ્સોલ્યુટ મેજોરિટી કહેવાય છે, ચમત્કારી આંકડો, જે આપણે પહેલા ચર્ચા કરી ગયા, એ નથી. પછી આપણી પાસે રસ્તો શું છે? એ છે ગઠબંધન. એની અંદર મલ્ટિપલ પાર્ટી ભેગા થઈને એક એલાયન્સ બનાવશે, એક ગ્રુપ બનાવશે, જેનો કોઈ એક વ્યક્તિ પ્રાઇમ મિનિસ્ટર બનીને કામ ચલાવતો. પણ કોઈ પણ પ્રકારનું ગઠબંધન કર્યા બાદ કોઈ સ્ટેબલ સરકાર નહીં ચલાવી શકાતી એવા સ્થિતિમાં વડાપ્રધાન રાષ્ટ્રપતિને લોકસભાને ડિઝોલ્વ કરવા માટે કહી શકે છે. લોકસભાને ડિઝોલ્વ કરવા માટે કહી શકે છે. અને લોકસભા ડિઝોલ્વ થશે, બરાબર, તો નવા પ્રાઇમ મિનિસ્ટર આવશે, નવી સરકાર આવી શકે, નવા પ્રાઇમ મિનિસ્ટર, નવી સરકાર આવશે. એક આપણે જોઈ ગયા છીએ નો કોન્ફિડન્સ મોશન. નો કોન્ફિડન્સ મોશન અને ડિઝોલ્યુશનમાં અંતર એટલું સમજો, નો કોન્ફિડન્સ મોશન પાસ થશે ને તો નવા ખાલી પ્રાઇમ મિનિસ્ટર આવશે, નવા પ્રાઇમ મિનિસ્ટર આવશે. કારણ કે નો કોન્ફિડન્સ મોશન પાસ કરવાની સ્થિતિમાં જે કરંટ પ્રાઇમ મિનિસ્ટર ને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હશે ને એ રેઝિગ્નેશન આપી દેશે. રિપીટ થઈ શકે છે, અથવા અન્ય પણ આવી શકે છે. જેમ કે માની લો અત્યારે મોદી સાહેબ છે, તો એ જતા રહી તો અમિત શાહ આવી જાય એઝ અ પ્રાઇમ મિનિસ્ટર, પણ સરકાર તો એનડીએની જ રહેશે. કેમ? કારણ કે એનડીએ પાસે મેજોરિટી છે. હાલાકી એનડીએ પાસે મેજોરિટી છે ત્યાં સુધી નો કોન્ફિડન્સ મોશન પાસ ન થઈ શકે, આપણી એવી માન્યતા હોય.
પણ એક વસ્તુ યાદ રાખો કે જ્યારે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરને પોતાના વડાપ્રધાન ઉપર ભરોસો નહીં હોય ને, અથવા અન્ય કંઈ ખીચડી રંધાઈ ગઈ હશે ને, ત્યારે આવું નો કોન્ફિડન્સ મોશન પાસ થઈ શકે છે. એવી સ્થિતિમાં સરકાર તો એનડીએની જ રહેશે, પણ ખાલી પ્રાઇમ મિનિસ્ટર ચેન્જ થઈ જશે. હવે જ્યારે પણ વિસર્જન થશે ત્યારે જે બિલ, બરાબર, જે બિલ લોકસભામાંથી પાસ થઈ ગયું હશે અથવા લોકસભામાં ચર્ચામાં હશે, લોકસભામાં મતલબ એમાં પ્રથમ વાંચન, દ્વિતીય વાંચન, આવું બધું ચર્ચા ચાલતી હશે, એ રદ થઈ જશે, ટોટલી રદ થઈ જશે, નવેસરથી કામ કરવું પડશે. કયા રદ નહીં થાય? તો જે રાજ્યસભાના બિલ હશે એ રદ નહીં થાય, કારણ કે રાજ્યસભા કાર્યરત હશે. રાજ્યસભામાં ચર્ચા હશે એ પણ રદ નહીં થાય. અને કોઈ સંયુક્ત બેઠક છે અથવા કોઈ રાષ્ટ્રપતિ પાસે બિલ છે તો એ રદ થશે, એ રદ નહીં થાય. તો રદ થશે નહીં થશે, આ ફિલિમ્સ માટે અગત્યનું છે. ટેબલ તમને આપેલા છે બુકની અંદર, ટેબલ તમને બેઠે બેઠા આપેલા છે. ના સમજાય તો તમે તાર જાણ કરજો. ઇઝી છે, એવું કઈ અઘરું નથી. ખાલી એટલું યાદ રાખજો, આપણે વિસર્જન કોનું કરીએ છીએ? લોકસભાનું. તો લોકસભા આખી વિસર્જિત થઈ ગઈ છે, તો નવી લોકસભામાં નવું, બરાબર, નવી દિલ્હીનો નવો દાન, નવી દિલ્હીનો નવો દાન. આ સૂત્ર યાદ રાખજો, નવી દિલ્હીનો નવો દાન. કે લોકસભા ડિઝોલ્વ થઈ ગઈ છે એટલે હવે નવું સત્ર મળશે, નવા સત્રમાં નવા લોકો હશે. એટલે લોકસભા વાળા જેટલા પણ બિલ હશે, આમાં કેવું હશે, ઘણા બિલ એવા હશે જે ખાલી લોકસભામાં જ રજૂ થયા હોય, પછી રાજ્યસભામાં જવાનું. રાજ્યસભામાં, લોકસભામાંથી પાસ થઈને રાજ્યસભામાં જતા રહેશે, રાજ્યસભામાં પાસ થઈ ગયા છે અથવા કાર્યરત છે, તો એને કાંઈ નહીં થાય. ખાલી લોકસભા વાળું જે કામકાજ હશે એ બંધ થઈ જશે. એટલે જે લાઈનમાં હશે, એ ચર્ચામાં હશે, એ બધા રદ થઈ જશે. એ ફરીથી શરૂ થશે. નવું ઇન્ટ્રોડક્શન થશે એનું, પ્રથમ વાંચન એ નવું થશે, ચર્ચા અલગ થશે, વોટિંગ અલગ થશે, એ રીતે. તો આ વાત થઈ ગઈ વિસર્જનની. અગત્યની બાબતની આપણે ચર્ચા કરી લીધી, ક્યારે શું થશે ને. હવે આવશે પંગુ સત્ર, બરાબર. પંગુ સત્ર, પંગુ સત્ર મતલબમાં અત્યારે માની લો લોકસભાનું ઇલેક્શન છે, હાલમાં એનડીએ સરકાર છે. દાખલા તરીકે હવે લોકસભા ઇલેક્શન પત્યું અને એનડીએની સરકાર રિપીટ થવાની નથી, બરાબર. યુપીએ સરકાર આવવાની છે, યુપીએ સરકાર આવવાની છે. તો નવી સરકાર સત્રમાં બેસે એ પહેલા જે જૂનું સત્ર હશે, જેમાં જૂની સરકાર હશે, એવો જે સેશન થશે એને કહેવાય છે પંગુ સત્ર, લમડક, બરાબર, લમડક સત્ર, કે જેમાં જૂની સરકાર જે છે એ રિપીટ નથી થતી. ભારતમાં આ અગત્યનું નથી, પણ અમેરિકામાં બહુ અગત્યનું છે. અમેરિકામાં બધી વસ્તુ કોમન છે, વારંવાર જોવા મળતું. ભારતમાં આવું જોવા મળતું નથી. મોસ્ટ ઓફલી કેસમાં સરકાર બદલી જાય છે. હવે તો આપણે ટાઈમિંગ એ બહુ સારો સેટ કર્યો છે. લગભગ મે, જૂન, જુલાઈ, બરાબર, આવા ટાઈમ પહેલા તે ઇલેક્શન કરાવી લેવાનું. એટલે નવું સત્ર મળે ત્યારે નવી સરકાર જ આવી હોય, જે પણ હોય તે લમડકનો સેશન આવે નહીં, એવી વ્યવસ્થા થઈ ગઈ છે. એવી વ્યવસ્થા થઈ ગઈ છે. પંગુ સત્ર, બરાબર, લમડક સેશન. પછી છે સંસદમાં મતદાન, બરાબર, મતદાન. હવે આપણે અહીંયા બિલ વાળી ચર્ચા તો ઓલરેડી કરી ચૂક્યા છીએ. બિલમાં કેવું હોય તો કોઈ પણ બિલ કોઈ પણ ગૃહમાં, લોકસભા, રાજ્યસભા, ગમે ત્યાં ઇન્ટ્રોડ્યુસ થઈ શકે. લોકસભામાં થયું હોય તો રાજ્યસભામાં થાય, રાજ્યસભામાં થયું હોય તો લોકસભા. હવે આમાં થાય શું? પેલા પ્રથમ વાંચન થાય. પ્રથમ વાંચન પહેલા પૂર્વ મંજૂરી લેવી પડે. પૂર્વ મંજૂરી લઈને પ્રથમ વાંચન થાય, પછી દ્વિતીય વાંચન થાય. દ્વિતીય વાંચનમાં ડિબેટ થાય, પછી પાર્લામેન્ટરી કમિટીને આપણે ભલામણ માટે મોકલી દઈએ, એમાં રિસર્ચ થાય, પછી રિપોર્ટ પ્રસ્તુત કરે. તૃતીય વાંચન, બરાબર, થાય, એમાં ચર્ચા પણ થાય અને વોટિંગ પણ થાય, બરાબર, વોટિંગ પણ થાય, મતદાન થાય. આવું સેમ પાછું રાજ્યસભામાં. તો મતદાનમાં આપણી પાસે ત્રણ વ્યવસ્થા, એમાં પ્રેક્ટિકલી અત્યારે આપણે બે યુઝ કરીએ છીએ. એક પ્રથા જૂની થઈ ગઈ છે, એને આપણે અત્યારે યુઝ કરતા નથી. જૂની પ્રથાની ચર્ચા નહીં કરીએ, પેલા જે વર્તમાન છે એ આપણે કરીએ. એક આવે ધ્વનિમત, એમાં શું કરવાનું? ધ્વનિમત આપણું જયારે, ધ્વનિમતનું મહત્વ ક્યારે આવ્યું હતું? આપણું જયારે બંધારણ બનતું હતું ને ત્યારે આવ્યું હતું. સર્વસંમતિ જરૂરી હતી. ધ્વનિમત એને બહુ ફાસ્ટ વોટિંગ કહેવાય છે, ફાસ્ટ વોટિંગ. ધ્વનિમતને ફાસ્ટ વોટિંગ કહેવાય છે. તો આની અંદર શું કરવાનું હોય? જે પણ પ્રિસાઇડિંગ ઓફિસર હોય, લોકસભા હોય તો અધ્યક્ષ, રાજ્યસભા હોય તો સભાપતિ, ત્યારે એમ કહેશે કે ભાઈ ધ્વનિમત શરૂ થાય છે, બરાબર, બોલો. તો એમાં જે હા પાડતા હોય એ બોલશે આઈએ એવું રાડું નાખવાની સદનની અંદર, બરાબર. અને નથી ઈચ્છતા તો ન બોલવાનું. હવે તમારે જે બોલવું એ બોલવાની છૂટ છે. તમારે હા બોલવું હોય તો આઈએ બોલવાનું, ન બોલવાનું ન બોલવું. હવે પ્રિસાઇડિંગ ઓફિસર નક્કી કરશે એને સૌથી વધારે અવાજ કયો સંભળાય.
ફરીથી એકવાર રિપીટ કરું છું. ધ્વનિમત, બરાબર, જેને વોઇસ વોટિંગ કહેવાય. ધ્વનિમતમાં શું કરવાનું હોય? પ્રિસાઇડિંગ ઓફિસર કહે છે ભાઈ ધ્વનિમતથી આપણે વોટિંગ કરશું, તો એની અંદર તમારે હા પાડવાની હોય. તો આપણે સામાન્ય રીતે આને યસ કહીએ છીએ, પણ ત્યાં આઈએ બોલવાનું. આઈએ પછી જે નાના પક્ષમાં એ નો બોલે. હવે પ્રિસાઇડિંગ ઓફિસર નક્કી કરે એને સૌથી વધારે અવાજ કયો સંભળાવાનો, આઈએ કે નો. બરાબર, આ ફાસ્ટ વોટિંગ હોય છે. એમાં એવું હતું, આપણું જયારે બંધારણ બનતું હતું ને, ત્યારે બંધારણમાં ઘણું બધું, અત્યારે આપણે મતલબમાં બંધારણનો ખાલી 5મો ભાગ જોઈએ છીએ, બરાબર. આની પેલા 4 ભાગ છે. આની પેલા 4 ભાગ છે, જેમાં ભારતની ટેરેટરી, પછી સિટીઝનશીપ, પછી ફંડામેન્ટલ રાઇટ્સ, બરાબર, ફંડામેન્ટલ ડ્યુટી, પછી આપણે અલગ આ જે બધું બનાવ્યું એ બધું હજી બનતું હતું. તો આમાં વોટિંગ કરવામાં આપણે જો સમય બરબાદ કરીએ તો ઘણો સમય યુઝ થાય. તો સર્વસંમતિથી કરવાનો એટલે ધ્વનિ વોટથી કરતા. તો ધ્વનિ વોટ ફાસ્ટ કામકાજ થાય, બરાબર. લોકસભામાંથી ફટાફટ પાસ થઈ જાય, રાજ્યસભામાંથી ફટાફટ પાસ થઈ જાય, રાષ્ટ્રપતિ સાઇન કરે એટલે કામ પતે. હવે માની લો પેલી વખત બોલ્યા ત્યારે શંકા થઈ કે ભાઈ ખબર ન પડી કે ભાઈ આ વધારે બોલ્યા કે ન વધારે બોલ્યા. તો વચ્ચે 3.5 મિનિટ જેવો અથવા એપ્રોક્સિમેટ 5 મિનિટનો શું કરવામાં આવે? બ્રેક રાખવામાં આવે. શું કરવામાં આવે? બ્રેક રાખો કે ભાઈ ઘડીક બધા શાંતિ જાળવો, બરાબર, મૌન પાળો, શાંતિ જાળવો, મૌન પાળો, ઘડીક બેસો. પછી આપણે શું કરીએ કે ભાઈ પછી આપણે ફરીથી આપણે ધ્વનિવત કરશું. તો એ શાંતિ જાળવેલી હોય, શાંતિ જાળવેલી, એ જાળવેલી શાંતિમાં ફરીથી બોલવાનું કે એટલે ફરીથી જે હા બોલવાનું હોય એ બોલશે અને ન બોલવાનું હોય એ ન બોલશે. પછી જે થશે ફાઇનલ થશે, બરાબર. પછી પાછું નહીં. તો આ થઈ ગયું ધ્વનિમત. પછી જે છે, બરાબર, એ છે લાઇટ સિસ્ટમ. લાઇટ સિસ્ટમ નવા સદનમાં તે જૂનામાં છે. એમાં જે સંસદ સભ્યની ડેસ્ક હોય ને એમાં 3 લાઇટ, ગ્રીન, રેડ અને બ્લેક. ગ્રીન હા બોલવાની હોય તો ગ્રીન દબાવવાની, ના બોલવાની હોય તો રેડ દબાવવાની, અને વોટ ન આપવો હોય તો બ્લેક દબાવવાની. ડિજિટલ ઇન્ડિયા. ઓકે. હવે જે જૂની પદ્ધતિ હતી એમાં શું હતું? તો યસ અને નો વાળી ચિઠ્ઠીઓ હતી, બરાબર. એ ચિઠ્ઠીઓ વાળું કામકાજ જે અત્યારે અસ્તિત્વમાં નથી. તો સંસદમાં મતદાન બરાબર થઈ શકે એની આ થઈ ગઈ વ્યવસ્થા. ખ્યાલ આવી ગયો કે ના સમજાણું? ધ્વનિમત અને લાઇટો, બરાબર. લાઇટો કારક કામ નથી કરતી. કેમ કામ નથી કરતી? ઇલેક્ટ્રિસિટી ન હોય, હાલાકી એની પોસિબિલિટી નથી. ઓકે. પણ માની લો કોઈ ટેકનિકલ એરર આવી અથવા લાઇટ નથી અથવા કોઈની કામ નથી કરતી, કોઈ મંત્રીની ડેસ્ક ઉપર લાઇટો કામ કરતી નથી, તો એવા કંઈ પણ પ્રોબ્લેમ હોય તો ધ્વનિમત છે. અને પછી જે છે એ ચિઠ્ઠીઓ, બરાબર, કે ભાઈ તમે હા ના લખીને અથવા કલર વાઈ જાય તે તમે જમા કરાવી શકો છો. આમાં ખ્યાલ આવી ગયો? વોટિંગમાં ખ્યાલ આવી ગયો? ધ્વનિમત અને લાઇટ વાળો. ચાલો, હવે આનું ઉદાહરણ યાદ રાખજો. લોકસભા, રાજ્યસભા, આપણું જયારે લોકડાઉન હતું ત્યારે જે ફાર્મ એક્ટ, બરાબર, ત્યારે ફાર્મ એક્ટ લાવવામાં આવ્યું હતું, ત્યારે ફાર્મ એક્ટમાં ધ્વનિમત થી પારિત કરેલું હતું. ધ્વનિમત ઉદાહરણ યાદ રાખજો છેલ્લું. એમ તો ઘણી વખત ધ્વનિમતથી પાસ થાય છે, બરાબર, પણ આ એક મોટું ઉદાહરણ છે. ફાર્મ એક્ટ વખતે ધ્વનિમતથી પાસ કરેલું હતું. હાલાકી વિરોધ થતો હતો કે જો ધ્વનિમતથી પાસ ન કર્યું હોય, બરાબર, તો થાય. આની સિવાય પણ એક અગત્યની બાબત જે છે, બરાબર, એમાં પણ ધ્વનિમતની પાસ થયો. પછી આવશે સંસદની ભાષા. તો સંસદની ભાષા જે છે, બરાબર, એ છે ઇંગ્લિશ અને હિન્દી, બરાબર. ભાષાને લઈને પણ એક આખો અલગ ટોપિક છે, બરાબર. રાજભાષા, ઓફિશિયલ લેંગ્વેજ, એને લઈને ક્વેશ્ચન છે. ભારતમાં જે 3 લેયરની ભાષા ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં લાવીને, મધર ટંગ, સ્ટેટ અને નેશનલ, બરાબર. તો ઇંગ્લિશ અને હિન્દી એ સંસદની ભાષા છે. પણ તમે પ્રિસાઇડિંગ ઓફિસર, મતલબ લોકસભા છે તો અધ્યક્ષ અને રાજ્યસભા છે તો સભાપતિ, બરાબર. એની પરમિશન લઈને તમે તમારી રિજનલ લેંગ્વેજમાં પણ બોલી શકો છો. તમે ગુજરાતીમાં બોલી શકો છો, તમે બોલવા ઈચ્છતા હો તો. પણ આપણા ગુજરાત વાળા લગભગ હિન્દીમાં બોલતા હોય છે. અમિત શાહને તમે સાંભળ્યા હશે, મોદીજીને સાંભળતા જશો. મિત્રો, आज मैं आपको एक व्यवहारिक भाषा में महत्वपूर्ण बात बताना चाहता हूँ, बराबर. तो છે ગુજરાતી, બરાબર, હિન્દીમાં બોલે. પણ મતલબ પ્રિસાઇડિંગ ઓફિસર એને અલાઉ કરે, તો એ શું કરી શકે છે? પોતાની જે મધર ટંગ ભાષા હોય, બરાબર, રિજનલ લેંગ્વેજ જે હોય, ગુજરાતી હોય તો ગુજરાતી, મરાઠી હોય તો મરાઠી, પંજાબી હોય તો પંજાબી, બરાબર. પછી તમે જો ભોજપુરી, ઉત્તર પ્રદેશ વાળા ભોજપુરી,
બિહારી તો બધી ભાષામાં બોલી શકે છે. અલાઉ કરવામાં આવે તો, અધરવાઇઝ મોસ્ટ ઓફલી ઇંગ્લિશ અને હિન્દી બરાબર 2 ભાષાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ છે સંસદની ભાષા, બરાબર, સંસદની ભાષા. તો આજે બરાબર અહીંયા સુધી આપણે અટકાવીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મતલબ આવતીકાલના લેક્ચરમાં આપણે શું જોશું? તો પ્રસ્તાવના પ્રકારો. ઓકે, ઘણા બધા પ્રસ્તાવ આપણે ઓલરેડી જોઈ ગયા છીએ અગત્યના. એની સિવાયના જે પ્રસ્તાવના પ્રકારો છે એની ચર્ચા આપણે આવતીકાલના લેક્ચરમાં કરશું. અને પછી આપણે જોશું બિલ, બરાબર, ટાઈપ ઓફ બિલ, બરાબર. એનું આપણે જોગવાઈ પૂરું કરશું એટલે સંસદની કાર્યપ્રણાલી, સંસદના ગૃહનું કાર્ય, પ્રસ્તાવો, બરાબર, કાર્યવાહી, તમામ ટોપિક પૂરા થઈ જશે. ક્લિયર છે અહીંયા સુધી? કોઈ ડાઉટ હોય તો જણાવો, નહીં તો લેક્ચરને વિરામ આપું. જય હિન્દ, વંદે માતરમ.